હેસેલ અને ગ્રેટલ. એક મોટા જંગલની બહાર એક ગરીબ કુરહાર રહેતો હતો. તેને 2 બાળકો હતા. છોકરાનું નામ હતું હેસેલ અને છોકરીનું ગ્રેટલ. તેઓ એટલા ગરીબ હતા કે તેમની સાવકી માએ વિચાર્યું કે 2 બાળકોને સંભાળવા મુશ્કેલ છે, માટે તેમને જંગલમાં છોડી દેવા જોઈએ. કાલે સવારે આપણે બંને બાળકોને જંગલમાં છોડી દઈશું, પછી આપણને બંનેને થોડુંક તો ખાવાનું મળશે. ના, એવું નહીં કરી શકું. જો તમે આ નહીં કર્યું તો આપણે બધા મરી જઈશું. પોતાના માતા પિતાની વાતો બાળકોએ સાંભળી. હેસેલ એક યોજના બનાવી. તે બહાર ગયો અને થોડા સફેદ પથરા લઈ આવ્યો. બીજા દિવસે સવારે તે કુરાડો તે બંનેને લઈને જંગલ ગયો. જંગલના રસ્તા પર હેસેલ થોડા પથરા પોતાના ખિસ્સામાંથી ફેંકતો ગયો. બાળકો, તમે અહીં જ રહેજો. હા, હું તમને થોડી વારમાં અહીં આવીને લઈ જઈશ. હેસેલ અને ગ્રેટલ ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. જ્યારે તેમની ઊંઘ ઉડી તો તેમણે જોયું કે ઘોર રાત થઈ ગઈ હતી અને પૂરો ચાંદો દેખાઈ રહ્યો હતો. હેસેલ પોતાની નાની બહેનની સાથે ફેંકેલા સફેદ પથરાઓની મદદથી રસ્તો શોધવાનું શરૂ કર્યું. તે સફેદ પથરા તેમને ઘરનો રસ્તો દેખાડી રહ્યા હતા. પૂરી રાત ચાલીને તેઓ આખરે પોતાને ઘેર આવ્યા. તેમના પિતા બંનેને જોઈને ખૂબ ખુશ થયા, પણ સાવકી માને ગુસ્સો આવ્યો. થોડાક દિવસો પછી, આ વખતે તેમને ઘણે અંદર સુધી લઈ જજો, જેથી તેમને પાછા આવવાનો રસ્તો ક્યારેય ન મળે. પહેલાની જેમ હેસેલને બહાર જઈને પથ્થર એકઠા કરવાના હતા, પણ આ વખતે તેમની માએ દરવાજો ઘટ્ટ બંધ કરી લીધો હતો. બીજા દિવસે તે ફરીથી જંગલ જવા માટે નીકળ્યા. હેસેલે પોતાના ખિસ્સામાંથી રોટલીના ટુકડા કરીને રસ્તા પર ફેંકવાનું શરૂ કર્યું. તેઓ એવી જગ્યાએ આવ્યા જ્યાં તેઓ પોતાના જીવનમાં પહેલા ક્યારેય નહોતા આવ્યા. અહીંયા જ બેસો, હું સાંજે આવીને લઈ જઈશ. બપોર થઈ ગઈ અને તેમને ઊંઘ લાગી ગઈ. સાંજ ઢળી ગઈ, પણ તે બંનેને લેવા કોઈ ના આવ્યું. અડધી રાતે જ્યારે તેમની ઊંઘ ઉડી તો ચાંદો ઉપર આવી ચૂક્યો હતો. તું ચિંતા ન કર ગ્રેટલ, આપણે રસ્તો શોધી લઈશું. જ્યારે તે રસ્તો શોધવા નીકળી પડ્યા ત્યારે હેસેલને રોટલીના ટુકડા ક્યાંય નજર ના આવ્યા. જંગલના પંખી રોટલીના બધા ટુકડા ખાઈ ચૂક્યા હતા. બંને બાળકો ખૂબ જ થાકી ગયા હતા. તેમને ખૂબ ભૂખ પણ લાગી હતી. તેઓ જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યા. ત્યારે જ તેમને સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી. એ સુગંધને શોધતા તેઓ એક નાનકડા ઘરની પાસે પહોંચ્યા. એ ઘર તો કેકનું બનેલું હતું અને તેની બારીઓ ટોફીથી. તેમણે કેક ખાવાનું શરૂ કર્યું તો અચાનક દરવાજો ખુલ્યો અને એક ઘરડી સ્ત્રી બહાર આવી. અરે બાળકો, તમે અહીં શું કરી રહ્યા છો? અંદર આવો. તે તેમને અંદર લઈ ગઈ. સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા અને પછી બાળકો ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. તે બાળકોને શી ખબર હતી કે હકીકતમાં એ ડોસી કપટી ડાકણ હતી અને તે બાળકોને પકડીને ગુલામ બનાવતી હતી. તેણે એ કેકનું ઘર બાળકોને આકર્ષિત કરવા માટે જ બનાવ્યું હતું. બાળકોને પોતાની જાળમાં ફસાવીને તે તેમને મારી નાખતી હતી. બીજા દિવસે જ્યારે ગ્રેટલ ઉઠી તો તેણે જોયું કે તે ત્યાં એકલી છે. ચાલ ઉઠ આળસુ છોકરી, ચાલ તારા ભાઈ માટે ખાવાનું બનાવ. તેને અમારે બહુ જાડો બનાવવાનો છે. જ્યારે ગોળ મટો થઈ જશે ત્યારે હું તેને ખાઈ જઈશ. ક્યાં છે મારો ભાઈ? મેં એને નીચે તે ખાનામાં બંધ કરીને રાખ્યો છે. મારા ભાઈને બચાવવા માટે હું કંઈ પણ કરીશ. જ્યાં હેસેલને બંધક બનાવીને રાખ્યો હતો એ ત્યાં ગઈ. હેન્સેલ, આ હાડકું રાખ, અને જ્યારે પણ એ આંગળીઓ દેખાડવા માટે કહેશે આ હાડકું તેને દેખાડજે. તે પછી દરરોજ સવારે એ ડાકણ ઓરડામાં હેન્સેલને મળવા જતી હતી અને તેને તેની આંગળીઓ બહાર નીકાળવા માટે કહેતી હતી. પણ હોશિયાર હેન્સેલ હર વખતે એ પાતળું હાડકું દેખાડતો હતો. ડાકણની આંખો તો બહુ જ નબળી હતી, તેથી તે સરખી રીતે જોઈ નહોતી શકતી કે તે હેન્સેલની આંગળી છે કે હાડકું. આમ જ દિવસો વીતતા ગયા અને ડાકણ બહુ જુતાવળી થઈ રહી હતી. હવે હું તેને મારીને પકાવીશ. ચૂલો તાપવા માટે મૂકી દીધો છે. જઈને જો કે બરાબર ગરમ થયો છે કે નહીં. ઓહ, મને માફ કરો. મને ખબર નથી આ કેવી રીતે કરાય છે. તમે જ મને બતાવો ને. આળસુ છોકરી, દરવાજો તો બહુ મોટો છે. ચાલ, હું તને બતાવું છું. ડાકણ સરકતા જતા અંદર સુધી ગઈ અને તેણે પોતાનું માથું ચૂલાની અંદર નાખ્યું. ગ્રેટલે તેને પાછળથી જોરથી ધક્કો માર્યો અને એ ડાકણ ચૂલાની અંદર બળીને મરી ગઈ. હેન્સેલ, એ દુષ્ટ ડાકણ મરી ગઈ. એ બંને એ ડાકણના ઓરડામાં ગયા. તેમણે જોયું કે ત્યાં બહુ બધી પેટીઓ ભરીને ઘરેણાં અને ઝવેરાત હતા. તેમણે એ બધું એકઠું કર્યું અને જંગલ તરફ ચાલવા લાગ્યા. આ વખતે તેમને જંગલ ઓળખીતું પાળખીતું લાગી રહ્યું હતું. દૂરથી તેમણે જોયું એ તો એમનું જ ઘર હતું. તેઓ દોડીને પોતાના ઘેર ગયા અને ખુશીથી પોતાના પિતાના ગળે લાગ્યા. હો મારા બાળકો, મને તમારી બહુ યાદ આવતી હતી. અમને પણ તમારી બહુ જ યાદ આવતી હતી. એ બાળકોએ બધા ઘરેણાં કુરહાળને આપ્યા અને પછી ખુશીથી તેમનું જીવન વિતાવવા લાગ્યા.